બટાકાની યાર્ડમાં દારૂ પકડાયો। રાજકોટના જેતપુરમાં બટાકાની યાર્ડમાંથી મોટી માત્રામાં દારૂ પોલીસે પકડી પાડ્યો છે। જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા નજીક આવેલા એક ગોડાઉનમાં એસએમસીએ દરોડા પાડ્યા। પહેલી નજરે તો પોલીસને ગોડાઉનમાં બટાકાની બોરીઓ દેખાતી હતી, પણ બાદમાં બટાકાની બોરીઓ હટાવતા પોલીસ ચોંકી ઉઠી હતી, કેમ કે બટાકાની યાર્ડમાં બુટલેગરોએ મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હતો। પોલીસને જુદી જુદી બ્રાન્ડનું 51 લાખથી વધુ કિંમતનો દારૂ મળી આવ્યો। ચંદીગઢથી દારૂ સપ્લાય થતો। દરોડા દરમિયાન 2 વાહનો, 5 મોબાઈલ ફોન સહિત કુલ 86.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે રાજસ્થાન, હરિયાણા, કચ્છ અને રાજકોટમાં મળીને 5 આરોપીઓને ઝડપી પાડ્યા। મુખ્ય સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। જંબુસરમાં ગૌ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ, 3 આરોપીઓનું કાઢ્યું સરઘસ। ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ગૌ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લીધા છે। ઝડપાયેલા ગૌવંશ તસ્કરોને સાથે રાખી પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। માહિતી મુજબ જંબુસર શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા ગાડીની અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી એક વાછરડી મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી રફીક ઉર્ફે ગાંડિયો ઇસ્માઇલ કુરેશીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના કલાકોમાં જ અતાઉલ્લા ઉર્ફે અટો યુસુફ દશુ તથા ફૈજુલ સઈદ લાંગિયાને પણ ઝડપી પાડ્યા હતા। જંબુસર પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ મથકથી ડેપો વિસ્તાર સુધી આરોપીઓને જાહેરમાં પગપાળા લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ ફરી સર્જાયો। પોલીસની આક્રમક કાર્યવાહીથી ગૌ તસ્કરી કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જિલ્લામાં હોળીના તહેવારને લઈને ભંગોરિયાના મેળાની શરૂઆત, સાંસદ જશુ રાઠવા પણ રંગમાં રંગાયા। હોળીના તહેવાર પહેલા છોટાઉદેપુરમાં ભગોરિયા મેળાનો પ્રારંભ થઈ ગયો છે। છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલું રંગપુર ગામ હોળીનો ભગોરિયાનો મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી યુવાન અને યુવતીઓ રામ, ઢોલ, માંદળ અને વાંસળીના સૂરે મેળાની મજા માણતા જોવા મળ્યા। આદિવાસીઓ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદ્ભુત કલાકૃતિ રજૂ કરવામાં આવી। આદિવાસી યુવતીઓ એક સરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળી, જ્યારે મેળામાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પણ પારંપરિક વસ્ત્રો સાથે સજ્જ થઈ ઢોલ અને વાંસળીના તાલે આદિવાસી ટીમલીની મોજ માણતા નજરે પડ્યા। તેમની સાથે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ મેળાની મજામાં જોડાયા। છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વધુ મહત્વ આપવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં એક કહેવત છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો ખોર। જ્યારે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા મેળાની અંદર કોઈ અણબનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રાજા રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો હોળી પૂર્વે ભંગોરિયા મેળામાં પરિવર્તિત થાય છે। આમ આદિવાસીઓ હોળી પહેલાના 7 અને હોળી પછીના 7 એમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવણી કરે છે। નર્મદા જિલ્લાના રાજપીપળામાં મિની વૃંદાવન જેવો માહોલ જામ્યો। સામાન્ય રીતે હોળીનો તહેવાર લોકો 2 દિવસ મનાવતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નર્મદા જિલ્લામાં હોળીનો તહેવાર 40 દિવસ સુધી ઉજવાય છે, જેની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે। રાજપીપળાના વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળીનો ઉત્સવ 40 દિવસ સુધી મનાવવામાં આવે છે। વૈષ્ણવ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા હજુ પણ જીવંત રાખવામાં આવી છે। વસંત પંચમીથી જ હોળીનો પ્રારંભ થઈ ગયો છે। વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દરરોજ એકત્રિત થઈને ભગવાનની પૂજા કરવા લાગી છે। પરંપરાગત રસિયા ગીતો ગાઈને નૃત્ય કરે છે, ગુલાલ અને ફૂલોની હોળી રમે છે। 41મા દિવસે ડોલોત્સવ સાથે ભવ્ય સમાપન કરાશે। વૈષ્ણવ સમાજે ઇકો ફ્રેન્ડલી હોળીનો સંદેશ આપ્યો છે। અહીં હોળી રમવા માટે માત્ર ગુલાબની પાંદડીઓ, અબીલ ગુલાલ અને કેસુડાના પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે। જે ભક્તો વૃંદાવન કે બરસાના જઈ શકતા નથી, તેઓ રાજપીપળામાં જ વ્રજ જેવી લઠમાર હોળી અને ફૂલ ફાગનો આનંદ માણે છે। મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને ઝૂમી ઉઠે છે। ડાકોરમાં ફાગણી પૂનમના મેળા માટે એસટી વિભાગ સજ્જ, 3 માર્ચ સુધી વધારાની બસો દોડાવાશે। ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમના પ્રસિદ્ધ મેળાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યો છે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી યાત્રાળુઓની સુવિધા માટે કુલ 650 વધારાની બસો ફાળવવામાં આવી છે। નડિયાદ, અમદાવાદ અને વડોદરા સહિત આણંદ, બોરસદ અને કપડવંજ રૂટ પર ખાસ બસો દોડાવવામાં આવશે। એક સપ્તાહમાં 3000થી વધુ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષે આશરે 1,10,000 મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો હતો અને એસટી વિભાગે 1,15,00,000 રૂપિયાની વધારાની આવક થઈ હતી। આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ડાકોરમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે નવો પિકઅપ પોઈન્ટ પણ બનાવવામાં આવશે। વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ગરમાવો, 2027ની રાજનીતિ અંગે મંત્રી જીતુ વાઘાણીના કોંગ્રેસને પડકાર। 2027ની ચૂંટણી ખેડૂતો ઉપર લડવાની છે, આવી જજો મેદાનમાં, અહીં ગૃહમાં નહીં કહીએ। મોદીજી, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની ટીમ ચૂંટણી લડવા તૈયાર છે। દરેક વખતે કોંગ્રેસને સરકાર બનાવી હોય છે, દર વખતે કોંગ્રેસનો પન્નો ટૂંકો પડી જાય છે। ખેડૂતો ભિખારી નથી, સ્વામાની છે। ખેડૂતો માટે કોણે કેટલું કર્યું અને શું કર્યું તે વાત કરીશું।
સાબરકાંઠાની સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ભારે હંગામો. ચેરમેનની ચેમ્બરમાં ડિરેક્ટરો વચ્ચે મારામારી થઈ. બે ડિરેક્ટરે મળી અને ડિરેક્ટર જશુ પટેલ પર કર્યો હુમલો. ખુરશીમાં બેઠેલા જશુ પટેલને લાતો મારી નીચે પાડ્યાનો આક્ષેપ. અચાનક થયેલા હુમલાથી ડિરેક્ટરને સામાન્ય ઈજા. દૂધમાં ગરબડ મામલે માહિતી માંગતા થયો હતો વિવાદ. ભોગ બનનાર જશુ પટેલે પોલીસ કાર્યવાહી માટે તજવીજ આદરી. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને બંધારણ તોડવું ભારે પડ્યું. 1,51,000નો દંડ ભરવો પડ્યો. હારીજમાં થોડા દિવસ પૂર્વે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે એક ભોજન સમારંભનું આયોજન કરી ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો, જે હવે તેમને ભારે પડ્યો. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં શાહી કંકોત્રી વીઆઈપી ભોજન સમારંભ યોજાયો. બંધારણના લીધે રીરા ઉડી ગયા, જેને લઈને હારીજના બોરતવાડા ખાતે 42 ગોળ ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં દશરથજી ઠાકોરે સમાજ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને કહ્યું હતું કે સમાજ તેમના માટે સર્વોપરી છે. સમાજ જે પણ નિર્ણય કરે તે આવકાર્ય છે. ત્યારે સ્થાનિક સમાજની સમિતિ દ્વારા અગાઉ કોરડામાં મગનજી ઠાકોરના કિસ્સામાં લેવાયેલ નિર્ણય મુજબ જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરને સમાજના નિયમો મુજબ 1.51 લાખનો સમાજ સમિતિ દ્વારા દંડ કરવામાં આવ્યો, જે દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને દૂર કરવા માટે સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઓગળ ખાતે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું, જેમાં 16 જેટલા નિયમો કરવામાં આવ્યા હતા, જેનો ભંગ થતા 1.51 લાખનો દંડ ભરવો પડ્યો હતો. અગાઉ સાંતલપુરના કોરડા ગામના મગનજી ઠાકોર સામે કાર્યવાહી કર્યા બાદ હવે દશરથજી ઠાકોર પર પણ સમાજની ગાજ પડી. આ કિસ્સાએ સાબિત કર્યું કે સમાજનો હોદ્દો કે રાજકીય વક ગમે તેટલું હોય, પણ સામાજિક નિયમો દરેક માટે સમાન છે. આ ઘટના હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. ગુજરાત યુનિવર્સિટી એનએસયુઆઈ કાર્યકરો સામે પગલાં લેતા એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યું. હાથમાં ભગતસિંહ, સરદાર વલ્લભ પટેલ, બાબા સાહેબ આંબેડકરના હારતોરા સાથેના ફોટા સાથે એનએસયુઆઈ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પહોંચીને હંગામો કર્યો. અટલ કલામ ભવન ખાતે બેનરો ફાડવાની ઘટના બાદ એનએસયુઆઈના કાર્યકરો સામે યુનિવર્સિટી દ્વારા કરેલ કાર્યવાહીનો વિરોધ નોંધવામાં આવ્યો. યુનિવર્સિટી દ્વારા એનએસયુઆઈના 9 કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ અને એડમિશન રદ કરવામાં આવ્યા. યુનિવર્સિટી સત્તાધીશોએ નિર્ણય અંગે પરિપત્ર બહાર પાડીને અમલ કર્યો, જેને લઈને કાર્યકર્તાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. કુલપતિની ચેમ્બર સુધી પહોંચી ગયા, ધમાલ મચાવી. વિદ્યાર્થીઓએ માંગ કરી કે જે વિદ્યાર્થીઓ આ ઘટનામાં સામેલ ન હતા તેમના નામ પરત ખેંચવામાં આવવા જોઈએ. કેમ્પસમાં સ્થિતિ તણાવપૂર્ણ થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. બીજી તરફ એનએસયુઆઈના કાર્યકરોનો આરોપ છે કે યુનિવર્સિટી સત્તાધીશો પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. આ તરફ અમદાવાદમાં દારૂ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા સૈજપુર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિસ્તારમાં દારૂ વેચનાર બુટલેગર સામે કાર્યવાહીની માંગણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા હતા. દારૂ મુદ્દે વિરોધ કરી દારૂ અને ડ્રગ્સ બંધ કરવા માટે પીઆઈને આવેદનપત્ર આપ્યું. ભરૂચની ચાસવડ દૂધ મંડળીમાં ગેરવહીવટ થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન. ભરૂચ જિલ્લામાં ચાસવડ દૂધ મંડળી સામે 40 ગામોના સભાસદોએ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો. સભાસદોએ વહીવટદાર કસ્ટોડિયન કમિટી પર ગેરવહીવટના આક્ષેપો લગાવ્યા, જેના કારણે સભાસદોના હકોનું હનન થઈ રહ્યું છે. સભાસદોએ દૂધના પૂરતા અને યોગ્ય ભાવ ન મળતા હોવાથી ફરિયાદ પણ ઉઠાવી હતી. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તે માટે દૂધના દરમાં સુધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી. સભાસદોએ વહેલી તકે મંડળીમાં ચૂંટણી યોજી લોકશાહી રીતે નવી કમિટી રચવામાં આવે તેવી માંગ પણ કરી છે. આ તમામ માંગણીઓ સાથે સભાસદોના પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. ધાનેરામાં ત્રીજા દિવસે આંગણવાડી બહેનોનો વિરોધ ઉગ્ર બન્યો. બનાસકાંઠાના ધાનેરામાં ત્રીજા દિવસે પણ આંગણવાડી બહેનોને ઉગ્ર વિરોધ યથાવત છે. આ ચોક્કસ મુદતની હડતાલની જાહેરાત સાથે તેમણે સરકાર સામે જોરદાર નારા લગાવ્યા. 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક કામગીરીનો આરોપ લગાવ્યો. તેઓ પગાર વધારો અને કાયમી નોકરીની માંગ સાથે અડગ છે. કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિતના ઓનલાઈન કામને ભારે બોજ અને નેટવર્ક ન હોવા છતાં કામ માટે દબાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વધારાના કામને કારણે બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. પૂરક પોષણ ઉપરાંત વધતી જવાબદારી, અસંતોષ વ્યક્ત કરતા બહેનો નવી મોબાઈલ અને જરૂરી સુવિધાઓની માંગ કરી રહ્યા છે. માંગો સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પાટણની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને કાચું પાકું જમવાનું આપતા હોબાળો. પાટણ હાઈવે પર આવેલ સમરસકુમાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીરસવામાં આવતું ભોજનને લઈને ફરિયાદો ઉઠી રહી છે. યોગ્ય ભોજન ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે. શાકભાજી, દાળ, ભાત અને રોટલી અયોગ્ય ગુણવત્તાની મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. અનેકવાર સંચાલકો સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ એકજૂટ થઈને હોબાળો કર્યો. ભોજનની નબળી ગુણવત્તાને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયા હોવાની પણ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓ સત્વરે યોગ્ય અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે તેવી માંગ કરી. થાનમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ સામે આવતા તપાસના આદેશ, રસોઈયા બહેનને છૂટા કર્યા.
સુરેન્દ્રનગરના થાન તાલુકાના અમરાપર ગામે આવેલા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલભાઈ અંદાણી અને રસોઈયા મીઠીબેન પિહલા મામલતદારની મંજૂરી વગર ગેરહાજર હતા. વર્દી બુકમાં 185 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હોવાનું નોંધાયું, જ્યારે પૂછપરછમાં માત્ર 153 વિદ્યાર્થીઓએ જ ભોજન લીધું હોવાનું સામે આવ્યું. 250 વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 12.5 કિલો સુખડી બનવી જરૂરી હતી, પરંતુ સ્થળ પર માત્ર 3.7 કિલો જ સુખડી તૈયાર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. આવી અનેક ખામીઓ સામે આવતા ડેપ્યુટી કલેક્ટરે સંચાલક અને રસોઈયા બહેનને છૂટા કરવા થાન મામલતદારને સૂચનાઓ આપી છે. આ તરફ અંબાજીમાં પણ બુલડોઝર વાળી થઈ ગઈ. રાજ્યમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ બુલડોઝર વાળી કરી છે, ત્યારે અંબાજીમાં પણ બુલડોઝરની ગર્જના થઈ હતી. અંબાજી નજીક કુંભારિયા વિસ્તારમાં બિલ્ડરે બનાવેલો ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો. પાર્વતી વિલા સોસાયટી માટે સર્વે નંબર 203 પર દબાણ કરાયું હતું. ગેરકાયદે રસ્તો બનાવી આખી સોસાયટી ઉપયોગ કરતા હતા. આ વાત તંત્રને ધ્યાને આવતા અધિક કલેક્ટર, એસડીએમ, મામલતદાર સહિતના પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. બેરિકેડ્સ લગાવી જેસીબી અને ટ્રેક્ટર વડે રસ્તો તોડી પાડ્યો. રસ્તાનો ફરી ઉપયોગ ન કરે તે માટે રસ્તામાં ઈંટોની દિવાલ બનાવી રસ્તો બંધ કર્યો, જેથી ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો. થરાદના મોરથલ ગામે કૂવામાં પડેલી બિલાડીનું કરાયું દિલધડક રેસ્ક્યુ. થરાદના મોરથલના મગાજી ગોળિયા વિસ્તારના ખેતરમાં એક બિલાડી આંટા મારી રહી હતી, ત્યારે ભૂખી તરસી બિલાડી શિકારની શોધ કરતી કરતી રાતના અંધારામાં કૂવામાં ખાબકી. 50 ફૂટ અંધારિયા કૂવામાં પડી જતા જીવ બચાવવા તડફડિયા મારી રહી હતી. આ અંગેની જાણ ખેતરના માલિકને થતા દોડધામ મચી ગઈ. પહેલા સ્થાનિકોએ બિલાડીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યા. 4 દિવસ સુધી બિલાડી બહાર નીકળી ન શકતા થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર જવાનો તુરંત પહોંચી દેવદૂત બનીને કૂવામાં ઉતરી બિલાડીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી. 4 દિવસથી ભૂખી તરસી બિલાડીને ફાયરના જવાનોએ નવજીવન આપ્યું. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 16.63 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભયમુક્ત શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. ઢોલ નગારાના તાલે કપાળે તિલક કરી ગુલાબ આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, તો કેટલાકને પેપર અઘરું લાગતા નિરાશા ચહેરા પર જોવા મળી. સુરતમાં ટ્રાફિક પોલીસના માનવતાવાદી દ્રશ્યો પણ સામે આવ્યા. ધોરણ 10ની વિદ્યાર્થીની સમયસર કેન્દ્ર પર પહોંચી ન શકતા ટ્રાફિક પોલીસે પોતાની બાઇક પર બેસાડી કેન્દ્ર ખાતે પહોંચાડી. બીજી તરફ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોર્ડની ઓફિસની લીધી મુલાકાત. પરીક્ષા પહેલા સેન્ટર પર પહોંચતા પેપરની ટ્રેકિંગ સિસ્ટમની મેળવી જાણકારી. 2 દિવસ પહેલા 1.5 કલાક પૂછપરછ કર્યા બાદ કીર્તિ પટેલને પોલીસે ફરી બોલાવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરી એકવાર કીર્તિ પટેલ હાજર થઈ. અવરાજ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની ફરિયાદમાં કીર્તિની પૂછપરછ કરવામાં આવી હતી. આણંદના મંગલપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કેટરિંગના ગોડાઉન પર માલિક અને અન્ય 5 લોકો પર હુમલો કર્યો. 22,000ના બિલની ઉઘરાણીને લઈને લોહિયાળ જંગ ખેલાયો. તો જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 51 વર્ષના ભાઈ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઊભા છે, ત્યારે અચાનક ઢળી પડે છે. લોકો દોડી આવે છે, પરંતુ રિક્ષા ચાલક ઇકબાલ સોલંકીને સારવાર મળે તે પહેલા મોતને ભેટે છે. હવે એક વાહનની ચોરી પણ લાઈવ જોઈ લો. મહેસાણા રાધનપુર રોડ પરથી ધોળા દિવસે એક્ટિવાની ચોરી થઈ. કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક એક્ટિવા ચોરી કરી ચોર ફરાર થઈ ગયો. આ તરફ વડોદરાના અટલ બ્રિજ નીચેના 4 રસ્તા પર અકસ્માત થયો. રોંગ સાઈડ આવેલા બાઇક ચાલકના કારણે અકસ્માત થયો. રોંગ સાઈડ આવતા બાઇક ચાલકને બચાવવા જતા અન્ય બાઇક ચાલક પટકાયો. બીજી તરફ વડોદરામાં ડિલિવરી બોયનો આતંક સામે આવ્યો. બેફામ બાઇક ચલાવી ઝોમેટો ડિલિવરી બોય સ્ટન્ટ કરતો નજરે પડ્યો. અટલ બ્રિજ નીચે વાંકી ચૂકી બાઇક હંકારી. પૂરપાટ ઝડપે બાઇક હંકારતા લોકોના જીવ અદ્ધર થયા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તોડફોડની ઘટનામાં સંડોવાયેલા આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી છે. અગાઉની અદાવતને કારણે આરોપીઓએ માધવ સ્કૂલ પાસે આવેલી ઓફિસ તેમજ અર્બુદા ડેકોરેટર્સમાં તોડફોડ કરી હોવાનો આરોપ છે. જૂનાગઢના રસ્તા પર જોખમી રીતે મહિલાએ સ્ટન્ટ કર્યા. કેશોદ હાઈવે પર ધૂળેટી પૂર્વે પોતાના પર રંગ લગાવતી હોય તેવી રીલ બનાવી. હાઈવે વચ્ચે કાર રાખી વિડીયો બનાવતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના આગલધરા ગામ નજીક દીપડો દેખાયો. રહેણાંક વિસ્તાર પાસે દીપડાની લટાર જોવા મળતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને પંચાયત પાસે આવેલી સ્કૂલના ગેટ ઉપર દીપડો ફરતો દેખાતા ચિંતા વધી છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જેવો ઘાટ ઘડાયો છે. દેસર તાલુકામાં ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના જ 6 લોકોએ ઉમેદવારી કરી. કુલદીપસિંહ સામે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું.
બેફામ બનેલા તસ્કરોએ સુરેન્દ્રનગરના લીંબડીના રાસ્કા ગામની સીમમાં 80થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી. ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા વીજ વાયરની ચોરી અંગે ખેડૂતોને જાણ કરી હતી. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની શાંતિપૂર્ણ માહોલમાં નીકળી યાત્રા. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. અમદાવાદ શહેરના 615માં જન્મ દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો. 6.5 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા. નગરના દેવી ખુદ નગરજનોને દર્શન આપવા યાત્રા નીકળતા ભક્તોમાં ઉત્સાહ આસમાને હતો. વાજતે ગાજતે નીકળેલી યાત્રામાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બીજી તરફ યાત્રા દરમિયાન અનેક યુવાનોએ એકથી એક ચડિયાતા કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોના કાફલાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બીજી તરફ યાત્રા દરમિયાન કોમી એકતાના પણ દર્શન થયા. જ્યારે જમાલપુર યાત્રા પહોંચી તો મુસ્લિમ સમાજના લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું. કોમી એકતા જિંદાબાદના નારા લગાવ્યા. તો નગરદેવી જગન્નાથ મંદિરમાં ભવ્ય સ્વાગત કરાયું. મહંત દિલીપદાસજી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. સાથે જ કિન્નર સમાજ ગરબે ઘૂમ્યો. 5 ગરબી લઈને કિન્નર સમાજમાં ભદ્રકાળી મંદિરમાં ઘૂમ્યા. 5 ગરબી પર અલગ અલગ માતાજીની તસવીર હતી. તો યાત્રા દરમિયાન ભોજન માટેના ભંડારા પણ ધમધમ્યા. હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. જે બાદ સવારથી નીકળેલી માતાજીની યાત્રા, માતાજીનો રથ ચલિત મૂર્તિ સાથે નિજ મંદિર પરત પહોંચ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં નગરયાત્રા પૂર્ણ થઈ. અમદાવાદના ઉનામાં ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું. ઉગલા ગામના 30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રાજકીય ચહલપહલ તેજ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની હાજરીમાં પહેર્યો કોંગ્રેસનો ખેસ. નવા ઉગલા ગામે ખાસ મીટિંગનું થયું હતું આયોજન. વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ગરમાવો. 2027ની રાજનીતિ અંગે મંત્રી જીતુ વાઘાણીના કોંગ્રેસને પડકાર. 2027ની ચૂંટણી ખેડૂતો ઉપર લડવાની છે. આવી જજો મેદાનમાં, અહીં ગૃહમાં નહીં કહીએ. મોદીજી, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની ટીમ ચૂંટણી લડવા તૈયાર છે. દરેક વખતે કોંગ્રેસને સરકાર બનાવી હોય છે. દર વખતે કોંગ્રેસનો પન્નો ટૂંકો પડી જાય છે. ખેડૂતો ભિખારી નથી, સ્વમાની છે. ખેડૂતો માટે કોણે કેટલું કર્યું અને શું કર્યું તે વાત કરીશું. સાબરકાંઠાની સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ભારે હંગામો. ચેરમેનની ચેમ્બરમાં ડિરેક્ટરો વચ્ચે મારામારી થઈ. 2 ડિરેક્ટરે મળી અને ડિરેક્ટર જશુ પટેલ પર કર્યો હુમલો. ખુરશીમાં બેઠેલા જશુ પટેલને લાતો મારી નીચે પાડ્યાનો આક્ષેપ. અચાનક થયેલા હુમલાથી ડિરેક્ટરને સામાન્ય ઇજા. દૂધમાં ગરબડ મામલે માહિતી માંગતા થયો હતો વિવાદ. ભોગ બનનાર જશુ પટેલે પોલીસ કાર્યવાહી માટે તજવીજ આદરી. ગઢ ડેડિયાપાડામાં આપમાં મોટું ગાબડું. 500થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા તો હર્ષ સંઘવીએ કર્યું શક્તિ પ્રદર્શન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે આદિવાસી વોટ બેંક કબજે કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે. નર્મદા જિલ્લાની કમાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંભાળી લીધી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું. નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શોમાં જોડાયા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા. તેમજ સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી નેતાઓ પણ હાજર રહ્યા. નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં હર્ષ સંઘવીએ આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ત્યારે સભામાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના 500થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. હર્ષ સંઘવીએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા. આમ ચેતર વસાવાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. બીજી તરફ આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. વિધાનસભામાં ચેતર વસાવાએ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર સાંસદ વિફર્યા અને કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં સારી શાળાઓ, કોલેજો બનાવી આ લોકોને ખબર નથી ને શાળામાં શિક્ષકો નથીની વાત કરે છે. સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના સુપડા સાફ કરી નાખવાનો દાવો કર્યો. હવે ઘઉં વેચવાની નોંધણી ન થતા શામળાજીના 70 ગામના ખેડૂતો પરેશાન. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહીં કરી શકવાને કારણે પરેશાન બન્યા છે. શામળાજી તાલુકાના શામલપુર ગામમાં 150થી વધુ ખેડૂતોના માથે ટેકાના ભાવે ઘઉં વેચવા ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ છે નોંધણી થતી નથી, કેમ કે તાલુકો અલગ બન્યો, પરંતુ ઓનલાઈન કમ્પ્યુટરમાં તાલુકો અને ત્યારબાદ ગામનું નામ નાખતા
જે સર્વે નંબર બતાવવો જોઈએ તે બતાવવામાં નથી આવતો, જેના કારણે નોંધણી થઈ શકતી નથી. ખેડૂતો બાપડા બિચારા બની રોજ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ આ ટેકનિકલ ખામીને કારણે નોંધણી નથી થતી. એક બે નહીં પરંતુ 70 ગામના લોકોની માંગ છે કે હવે વહેલી તકે સમસ્યા દૂર થાય. જિલ્લામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ. ટેકાના ભાવે મગફળી ખરીદી પૂરા થતા હવે સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લામાં જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં હાલ 5 જેટલા કેન્દ્રો શરૂ કરાયા છે અને ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે. હાલ તુવેરના બજારના મણના ભાવ 1300 થી 1500 છે, ત્યારે સરકારી ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. ગમે તેટલી તુવેર ખેડૂતો ટેકાના ભાવે વેચી શકશે, જેને લઈને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જૂનાગઢ જિલ્લામાં 45,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. આ વર્ષે તુવેરનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે, ત્યારે દરરોજ 50 ખેડૂતોને બોલાવવામાં આવે છે. સરકારના ટેકાથી તુવેરના ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળી રહ્યું છે. ડુંગર વિસ્તારમાં ભીષણ આગથી વનરાજી બળીને ખાખ. મેઘરજ તાલુકાના પંચાલ રોડ પર આવેલી અરવલ્લી સોસાયટી પાછળના ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ભારે પવન અને જંગલ સૂકું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. વિકરાળ આગમાં ડુંગરની મોટાભાગની વનરાજી બળીને ખાક થઈ ગઈ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વન વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાવરકુંડલાના જૂના બસ સ્ટેશન પાસેના કોમ્પ્લેક્સની દુકાનમાં આગથી મચી નાસભાગ. સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેશન પાસે આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. જૂના બસ સ્ટેન્ડ પર આવેલા કોમ્પ્લેક્સના 3જા માળે સ્થિત ટીવી રિપેરિંગ દુકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં પાલિકા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું, પરંતુ દુકાન 3જા માળે હોવાને કારણે ફાયર ફાઈટરનું પાણી યોગ્ય રીતે પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આગ લાગેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં એક પણ ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન હોતા જે જોવા મળ્યું, જેના કારણે દુકાન સંપૂર્ણપણે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. આગ અન્ય દુકાનોમાં પ્રસરે તેવી ભીતિ વચ્ચે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા. સુરતમાં એક કર્મીના મોત બાદ સુરતના હજીરામાં એએમએનએસ કંપનીના 5000 કર્મચારીઓ તોફાને ચડ્યા. ચારે બાજુ આક્રોશની આગ, કારમાં તોડફોડ, કાર ઊંધી વાળવાનો પ્રયાસ, સળગતી કારો, કામદારોનો ગુસ્સો આસમાને. આગમાં ભસ્મ થઈ ગયેલા બાઇકના પાર્ટ્સ, વેરવિખેર છોડ અને કુંડા અને પોલીસના ટોળેટોળા. જાણે કોઈ યુદ્ધના મેદાનમાં હોય તેવા આ દ્રશ્યો સુરતના હજીરાના એએમએનએસ કંપનીના છે. પાણીપતમાં એલએનટી કંપનીના કર્મચારીઓ ચાલી રહેલા વિવાદમાં એક મજૂરનું મોત થયું, જેના પડઘા છેક ગુજરાતમાં પડ્યા. સુરતના હજીરામાં કામ કરતા એલએનટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તોફાને ચડ્યા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો. શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાઈ ગયો. તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી. ત્યારબાદ ઓફિસમાં પણ તોડફોડ કરી. કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં વહેલી સવારે સ્થિત અત્યંત તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો. કર્મચારીઓ એક વિફરતા ચારે બાજુ આગના દ્રશ્યો જોવા મળ્યા. પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વકર્યો હતો કે તેઓએ કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની 3 ફાયર ફાઈટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ 4 જેટલા બાઇકોને આગને હવાલે કરી દીધા. પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં પ્રવેશ માટેના અત્યાધુનિક મશીનોને તોડીને કચડી નાખવામાં આવ્યા. સ્થિતિ વિકટ બનતા સુરત પોલીસના ધાડેધાડા કંપની પર પહોંચ્યા. તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી, જેથી હજારો કર્મચારીઓ જીવ બચાવવા માટે આમ તેમ દોડતા નજરે પડ્યા. આ હિંસક તોડફોડ અને કાયદો વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરી. પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.